આ જે કેબ કંપનીઓ છે એમને આદેશ આપ્યો છે કે એમની જે એપ ફીચર છે એમાંથી એડવાન્સ ટિપ્સ અને ફાસ્ટર પિકઅપ કે વધારે પૈસા આપીને ઝડપથી રાઈડ મેળવવાનો જે વિકલ્પ આપવામાં આવે છે. કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે કેટલાક સુધારા આ કેબ કંપનીઓને સૂચવેલા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે આ જે કેબ કંપનીઓ છે એમને આદેશ આપ્યો છે કે એમની જે એપ ફીચર છે એમાંથી એડવાન્સ ટિપ્સ અને ફાસ્ટર પિકઅપ કે વધારે પૈસા આપીને ઝડપથી રાઈડ મેળવવાનો જે વિકલ્પ આપવામાં આવે છે એને તાત્કાલિક દૂર કરવામાં આવે. એટલે ગ્રાહક જ્યારે બુક કરાવે ત્યારે એપ ઉપર આ વિકલ્પ દેખાવા નહીં જોઈએ. કેન્દ્ર સરકારે તમામ કેબ એગ્રીગેટર્સને આ વિકલ્પો દૂર કરવાનો આદેશ આપેલો છે. હવે હું તમને થોડીક સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ કે એડવાન્સ ટીપ એટલે શું, એની અંદર સરકારને શું વાંધો પડ્યો અને આને કારણે ગ્રાહકોના માટે શું બદલાશે. ધારો કે તમે કોઈ ઓલા ઉબેર અથવા કોઈ તમે કેબ રાઈડ કરવા માટે કોઈ એપ ખોલો છો તો તમારી સામે એક એવી સૂચના આવી શકે કે તમે ડ્રાઈવરને 50, 75 અથવા 100 રૂપિયાની ટીપ અગાઉથી આપો છો તો ડ્રાઈવર તમારી રાઈડ સ્વીકારવાની શક્યતા વધી જશે અથવા તમને ઝડપી પીક પણ મળી શકે છે. એટલે કે રાઈડ તમારી શરૂ નથી થઈ એ પહેલાં તમે ટીપ આપી રહ્યા છો. સામાન્ય રીતે તમે ટીપ ક્યારે આપો કે તમને સારી સર્વિસ મળી હોય ત્યારે આપો. તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ અને તમને એમ લાગે કે વેઇટરે બહુ સારી સર્વિસ આપી છે, તમને એ રેસ્ટોરન્ટનું ફૂડ સારું લાગ્યું છે અથવા એક માનવતાની રીતે તમને એમ થાય કે ચાલ આપો ટીપ, તો તમે જમ્યા પછી ટીપ આપો. તમે જમતા પહેલાં વેઇટરને ટીપ નથી આપી દેતા. એવી જ રીતે તમે કોઈ હોટલમાં રહેવા ગયા છો અને ત્યાં ગાડી તમે એ હોટલની સર્વિસ સારી લાગે, રૂમ સર્વિસ સારી લાગે તો એ રૂમ સર્વિસનો જે માણસ હોય એને તમે ટીપ આપો. તો આની અંદર પણ હવે એવું જ છે કે ભાઈ ડ્રાઈવરે સારું વર્તન કર્યું, તમને તમારી જે રાઈડ છે એ તમને મજા આવી, તમને એમ લાગ્યું કે સારું છે, ચાલ ભાઈ ટીપ આપવા જેવી છે તો તમે ટીપ આપો. એટલે સરકારે એવું કીધું છે કે એવું ગ્રાહકને એવું નહીં લાગવું જોઈએ કે જો હું વધારે પૈસા આપીશ તો જ મને સારી એ ઝડપી રાઈડ મળે. અને સરકારે એમ પણ કીધું છે કે જો ગ્રાહક ઈચ્છે તો રાઈડ પૂરી થયા પછી ટીપ આપી શકે, સ્વૈચ્છિક છે, કોઈ ફરજિયાત કોઈ ફોર્સ નથી અને એ ટીપ સીધી ડ્રાઈવરને મળશે. આની અંદર કેબ કંપનીઓ જે ડ્રાઈવરને ટીપ મળે એમાંથી એક પણ રૂપિયો કમિશન કાપી શકશે નહીં. મતલબ કે તમારે જે ટીપ છે એ રાઈડ પહેલાં નથી આપવાની, રાઈડ વચ્ચે બી નથી આપવાની અને રાઈડ પૂરી થયા પછી પણ સ્વૈચ્છિક છે, કોઈ જ ફોર્સ નથી. તમને યોગ્ય લાગે, તમે ખુશી છો તો તમે ડ્રાઈવરને ટીપ આપી શકો છો. જોકે આ જે મુદ્દો છે એ નવો નથી. અગાઉ મે 2025ની અંદર સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ ઉબેરના એડવાન્સ ટીપ ફીચર અંગે નોટિસ આપી હતી અને ત્યારે દૂર કરવા માટે કીધું હતું ને ત્યારથી આ ચર્ચાનો વિષય છે. પરંતુ હવે હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ આદેશ આપ્યો છે. હવે તમને આમ તો તમે જે લોકો કેબ બુક કરાવે છે એમને ખબર હશે, પણ ઘણી બધી એવી કંપનીઓ છે કે જેના કદાચ તમે નામે નહીં સાંભળ્યા હોય જે કેબની સર્વિસ આપે છે. ઓલા કેબ છે, ઉબેર છે, રેપિડો છે, આ બધી તો બહુ જ જાણીતી છે. પરંતુ આ સિવાય ઇન ડ્રાઈવ છે, નઝમા યાત્રી છે, બ્લુ સ્માર્ટ છે, મેરુ કેબ છે, સવારી છે, કાર ઝોન રેન્ટ છે, ઝુમો કેબ્સ છે, ઇવેરા કેબ્સ છે, મેઘા કેબ્સ છે, સ્પાઇસ કેબ્સ છે, ફાસ્ટ ટ્રેક ટેક્સ છે, એ ઓનલી દક્ષિણ ભારત માટે છે. યાત્રી સાથી છે, એ પશ્ચિમ બંગાળની અંદર જાણીતું નામ છે. આ ઉપરાંત ક્વિક રાઇડ છે, ઝુગનું છે, તમે રિક્ષા બુક કરાવતા હશો તો ઝુગનું એ પણ એક જાણીતી એપ છે અને ભારત ટેક્સી છે.
તો આ બધી કેપની અંદર હવે તમે એટલું ધ્યાન રાખજો કે તમારે કોઈ વધારાના ઝડપથી પહોંચવા માટેના પૈસા નથી આપવાના કે એડવાન્સ ટીપ પણ આપવાની નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહીશું. આભાર.